પ્રભુ, હું મરી જઈશ પછી મારા આત્માનું શું થશે? પ્રભુ કહે છે, તું શરીર નથી, તું આત્મા છે. શરીર નાશ પામે, આત્મા શાશ્વત છે. પ્રભુ, મને મૃત્યુનો ડર કેમ લાગે છે? ત્યારે પ્રભુ કહે છે, કારણ કે તું શરીરને હું માને છે, આત્માને નહીં. પ્રભુ, જે વસ્તુ મારા સાથે આવવાની નથી એના સાથે હું કેમ આટલો બધો જોડાયો છું? ત્યારે પ્રભુ કહે છે, મોહ અને અજ્ઞાને તને બાંધી રાખ્યું છે. પ્રભુ, તો સાચે મારું શું છે? ત્યારે પ્રભુ કહે છે, ફક્ત તારો આત્મા અને તારા કર્મો. પ્રભુ, તો પછી હું દુનિયા માટે કેમ લડું છું? ત્યારે પ્રભુ કહે છે, કારણ કે તું મારું માને છે. જ્યાં મારું છે ત્યાં બંધન છે. પ્રભુ, શાંતિ કેવી રીતે મળશે? ત્યારે પ્રભુ કહે છે, જ્યારે તું છોડવાનું શીખીશ. પ્રભુ, જીવનમાં શું સાચે રાખવું જોઈએ? ત્યારે પ્રભુ કહે છે, સચ્ચાઈ, સમતા અને આત્માની યાદ.